બાકી તે આ બધું રેડી હું પાછું રેડી છે હો ભા અને પાછા જો એટલા માણસો સારા એમાં કેવું છું મંગાભાઈ અગાનો ફોન આવ્યો હા આ કોઈ મરણ થઈ ગયેલું છે કે આપણે 2-3 જણ આવીને આપણે કામ તારીખ છે ને એ આપણે હાંચવી લેવો છે સમય હાંચવી લેવો છે હા પણ અમારા ભાભી વટ કરતા હતા ને વાંકા ભાઈ આ તો હું કહું છું પણ આપણું કીધું માને નહીં ને પણ તમે તળો હોય થાવ 2 જણા પાછા આવા ખોટા છે ને ખોટા પડારા કરે ને એ મન નો મજા હા પણ હવે હાલો આજ આપણે બકાડી દઈએ ઓહ બકી ગયું હા અને 5 જણા થઈ તો પરમેશ્વર કહેવાય હા હા આપણે દાદાને આપણે શું જાનમાં લઈને આવીશું હા અને વ્યવહારને સારું લાગે ને એમ હા એમ આપણે હમાવાળાનું જોવું તો પડે હા હા મહેમાનને સારું કહેવાનું તો ક્યારનું મહેમાનને મોર થઈ ગયું લાગે આવવાની તૈયારી છે મહેમાનને હા હા મહેમાન તો આવતા જ લાગે છે જો વાંધો નહીં આવે છે મહેમાન રામ 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 બેહો બેહો એ રામ રામ બેહો બેહો બરોબર ને પણ આ બધી તમારી શોભા છે હવે અમારે તો હું આમાં કરવાનું તમે જે લાવ્યા મંગળી હોય મતો અત્યારે તો છે ને આ ખાલી 2-3 જોડ કપડા અને કટલેરી અને એવું ઘરેણા ને એવું લાવ્યા છે અને શ્રીફળ ને રૂપિયો ને એ બધું છે ને આપણે લગ્ન વખતે માંડવામાં બરોબર કાંઈ વાંધો નહીં અને રિવાજ પ્રમાણમાં લાવવું પડે આવું સરા હા હા રેશભાઈ હા અત્યારે આ બધું રિવાજ પ્રમાણે બધું કાંઈ વાંધો નહીં જે લાવ્યા આ બધા તમે લાવ્યા એ બધી તમારી શોભા છે ભાઈ તમે તમારે તો કાંઈ બોલાય નહીં જાજુ કાંઈ આ પણ રિવાજ પ્રમાણે લાવવું તો પડે ને ભાઈ ભગવાન ભાઈ આવા વેવાય બહુ કે તમારી શોભા હા એમ આમાં એને કાંઈ વગદગ ન કર્યું એને મંગળ કરી લીધું બધું મંગળ કરી લીધું આવો અને અમારે આપણે મંગાભાઈ લાજે લઈ જવું પડે હા ભાભી આપણે લાવ્યા છીએ કાલ તમારે બધાને હેઠું જવું પડે હા એટલે હું હેઠું જવા એવું તમ તાર નહીં કરું જવો કાંઈ ખામી છે મારા ભાભી વારવામાં હતા ને મારા ભાભી અરે એ તો પૂરેપૂરી એમાં કઈ ઘટે જ નહીં દવા બધું ભૂલ્યા કાંઈ કટલેરી બટલેરી બધું લાવ્યા મારા ભાભીની કાંઈ ભૂલ ન હોય હો એ ભમો તા માછલી વેકલ તો બેટા આઈ જોઈ લે બધું આ તો બાયુની વસ્તુ છે હું બાયુનો એ જોવો. સીતારામ હા, સીતારામ સીતારામ પગ્યા ને હા હો પગ્યા હારા સવે ને બધા હારા છે જવો લાવ્યા છે જઈ લો બદલાવાનું હોય ને તો તમ તાર બોલી છે આ બધું લાવ્યા એમ નથી ની હા જઈ જવો બધુંય નાકની સૂક ના લાવ્યા લે મારી પાસે છે આવડ્યા નાકની સુખ જો 2 જોર લાવી એકે ન લાવી એક જો આ લાવી આ જો દાણો ફાવે દાણો અને સુખ ફાવે સુખ જો 2 લાવી દાદા શું છે એલા દાદાનું શું છે હવે શું કહે દાદા સૂક તો આમાં લાવેલા છે કા મંગા ભાઈ હા આમાં સુખ છે ને એ સુખ નહીં લે પેટમાં શું કાવી એટલે આ સોટું શું છે દાદા તો યાને કે ઓલું કરીને ભાઈ શું એલા વળખા મારે બહાર જવું તો હે સાવ તો જા જઈએ પેલા તું આજ ને મારે ન આવવાનું હોય તું જા ભગવાન એટલે આના ખાવામાં હાને ફેર પડે એવો કાંઈક આપણે ભૂંડા કરી છે વેવાયમાં એટલે આ ખરે ટાણે જ ખીસડો બગાડે હા નોની પણ આવું કર્યું છે એને શોક આવી તારે હું એલા છોટો આને લઈ જાય ને ભાઈ કાંઈક એ હા હાલ ભાઈ એ મહેમાન હા આ ધગેશ કુમારને શું થયું કાંઈ નહીં છું એને તો ઘણી વખત એવું થઈ જાય બીજો કઈ વાંધો ન પાછો ના 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 એને કાંઈ એવો કાંઈ વાંધો નહીં ખાધા પેર ક્યું ને કરે શું કરી શું અમે એટલે જ કીધું ને શું કાવી એમ કીધું ને તે એટલે હું પાછું કઈ બીજું વાંધો અમે નથી તો ને. આમાં સમજ્યા શું આમાં લાવ્યા પણ કે મને ઓલી શું આવી એમાં કઈ મુદ્દાઓ જેવું છે નહીં ખાવામાં ફેર પડી ગયો છે હા હે
હું તમને શું કહું ઢગોર સોટિયા બે હજી તો આવ્યા ન આ ઘડી આવશે તું બેહ ને ઘડીક વાર પણ કેટલીક વાર એમ કહું આ ઘડી આવશે એ ભાભી એ આમ આગળ આમાં મજા છે આગળ આવે શાંતિથી બેહો નહીં. હું શાંતિથી આમાં બેહે હે બેન હવે કેટલી વાર છે આ 100 ઘડી વયું જાહે આવે આવે બેન આવે છે હું તમને શું કહું હું પણ આ વેવાણ પૂછે કે ધગેશ ક્યાંય ગયા મારે શું કહેવું કા ગોતો નહીં અને ઈ કે આ બોલા આંબામાં ફોટો પાડવા છે આ ઘડી આવશે કી ખરે તારે ફોટો એ ફોટો એમ કે સમજાવી દે ને ઘડીક વાર લેવું કહી દઉં એ આંબામાં ગયા છે ફોટો પડાવવા અત્યારે છોકરાને શું વાય ફોટો પડાવવા તો એને ફોન કરો હબદેન આવી જાય 100 ઘડી વયું જાહે પછી બીજું સ્વાગડી ગોચ્યું પણ એને ફોટાનું ચૂતાર શું કરવું સમજા તમે નિરાત રાખો શાંતિ આ તો રાખો. આવી ગયો આવી ગયો આવી જા જો જો આવ્યા આવ્યા. હા ભેગા હા હવે કાંઈ તને નથી થતું ને ભાઈ ના ના હવે શું થાય થવાનું તો તે થઈ જ ગયું હા યા હવે ને કઈ થતું હવે બસ ધ્યાન રાખજે એમાં ધ્યાન રાખવું ને થોડું હોય સાનો મનો બે તું ઘડીક વાર હવે છે ને મહેમાન એ ડબલે જ થાય હવે એમાં કઈ આપણે એમ જ કે ના પડાય નહીં આપણે ભગવાન ભાઈ એ હારા મોડું છું ને આપણે જહા બાર ગામથી તે મનસુરિયમ ખાઈ જો. એવું હતું હા મનસુરિયમ લડી જા મહેમાન ને મનસુરિયમ કોબી ઊભી છે પેટમાં હા એ ઈ છે ને વેવાણ હા વેવાય એ જરીક ઝાડા થઈ ગયા હતા તે ડબલે ગયા હતા એમાં જ મારે હું કેમ ના પાડવી એમાં જ ના નોટ પડાય ને એટલે તમારા મોઢે હું છે ને વેવાણ ખોટું નહીં બોલું થોડું ખોટું બોલી ગઈ એમાં કાંઈ ખોટું લગાડવાનું ન હોય તો અને હવે લાવો કન્યાને ને વિધિ કરીએ ચાલુ સારું વાંધો ભગવાન ભાઈ એ કાંઈ થોડું પૂછીને આવે એ તો આપણે એમ થયું તો આપણે જવું પડે કામ હોય હા ગમે એને જવું પડે જવું પડે એ કાંઈક માણસ થાને માણસ તું અહીંયા આબરૂ કઢાવી હવે ભારે મંગા હાને ભગવાન હાને તમારા બધાને આબરૂ છે તો તને અહીં કાંઈ હોવા લાવ્યા આબરૂ હું હાથ ના કરવા પણ એમને તને હોવા લાવ્યા અહીંયા તો હું ક્યાં હું તો હું તો સત ખરો બેઠો છું હા તો હરખો બે એ ત્યાં હેઠો હખની નો બેહ ને જગા ઘડી ઘેટો બે ને તો ખુરશી નું બેવાનું તો ખુડી છે બે તો તમે કહો ને પણ સાનો મનો બે એમ પેલા કે હેઠો બે તું મરતા બેવું ના ના મેં સાનો મનો બેવાનું કીધું છે. મારો દીકરો એ હા, હા ગાડી હા. ઠીરા મારો દીકરો હો સારું હું આમ તને તો શાંતિ છે ને હા મને શાંતિ એમ અમારે તેમ હાલત કરે દાદાને ખબર જ છે હો હા તારે ખોટું નહીં લગાડવાનું હો. આ ભલા આપણને બધા કીધા કરે આપણે બેને તો ટી હાથ રહેવાનું હો હા તારે ખોટું નહીં લગાડવાનું કારે તું તારે હો ને એમ ભમ આ તને કે મને આપણે બે એક બેન ખોટું ના લાગતું તો આ બધાને ઓળીને પડકા જ આમ બળે હે એ દોઢ વકીલ હવે ઘડીક મૂંગો રહે ને તો બહુ સારી વાત છે હો ભાઈ તે છોટું હું ચા ખાને બોલ્યો તો બે ને સાનો મનો પણ તો હું ભમણ કહેતો હતો તો અમારી વાતમાં ઓછે ન પડે કા ભમ હા ચા પાણી બધા પી લ્યો ને પછી આ વીટીનો પ્રોગ્રામ પછી રચી ચા પાણી પીને હા તે વાંધો નહીં કેમ મંગાભાઈ હા હા એમ જ હોય ને ભાઈ હા છોકરો તમારો છે હા તો કયો ને સા થઈ ગઈ સા લઈ લે છોટું જાતો ભાઈ એ હા દાદા લઈ આવું દાદા બધાને સાવે છે હા લઈ આવું લઈ આવું તમારે ના પીવી પીવી પણ મને જે તર પીવું ને છોટું હું છે લા અહીંયા ગુડ્ડા ત્યાં ઢોલાનું કારો નહીં છોટું દબે અહીંયા કારો વાટ બેઠો બસ રાખ નાખ ભમ તમને પીવી છોટું કેમ લેતા મારે એમ એકલા ને પીવી
લેવા મોટા ભાઈ બસ રાખ નાખ. અમે આ જગેશ કુમાર તો વીટી કરાવી છે. જગેશ કુમાર હતું ત્યારે પહેરાવશે હમણાં. આલ્યો આપીયો. આપણે લાવ્યા હું આબરૂ જાય વીટી. અરે લાવ્યો મોટો વીટો લાવ્યો. લાવો 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 લાવો. ચાલે કેમ આ એમી લાવ્યા છે. હા એમી લાવ્યા હા એમી દઈ દઈએ આપણે પ્યારાઈ દે. પહેરાવી દે આ ટકા રોમને પ્યારાઈ દે. વાહ હાલે ભમો પ્યારાય બેટા ઠગા પ્યારાઈ દે વીટી વહુને. હરખાય પ્યારાઈ જો માં દીકરો. પણ હું એલા શું છે હવે આ આંગળીમાં પહેરાવાની હોય આ તે મને એમ ભાઈ થોડી ખબર હોય હું તો આ પહેલી વેલી પહેરાવું તે બધા પહેલી વાલી જ પહેરાવતા હોય. હે છોટું તો ફોન દઈ દઉં ને. હા હા પણ તો કોઈને ખબર ન પડે એમ હો. હા તો એમ જ દેવાય ને હા માં હા ફોન દઈ દઉં ને ક્યાં છે આ રહ્યો. આમ જવો. ઓ આ લાય લાય. ઈ ફોન આ લાય માર કે લાય. આ વહુની હાટુ ફોન લાવ્યો ખબર રહી તમને. હા ઈ વેહવાનું છો મારો બેટો ફોટા કેવા રાખે જવો જવો. ઈ આ કાઈ દેવું ન રવ દે. બહુ માં વાળીનો છો હું ન્યા કેવાય જો એમ નામ સાનો મનો દઈ દીધો હોત તો તો સારું તો કા તો પણ હું માને કહું એમ હું માને કહું તો માએ દે કર્યો તો દેખી રોત કરે ને. કાંઈ વાંધો નહીં. અત્યારે જમાનો એવો છે ભાઈ આપો ફોન દેવો તો જો વાંધો નહીં. અમારે કાંઈ ના નથી. તો વાંધો નહીં ને આમાં હું છે પછી ખોટું લાગે એકાબીજી ને તમારો રાજીપો હોય તો અમે દઈ બરોબર ને. હા ભાઈ તો જો હા એમ પૂછેલું હોય તો વાંધો નહીં. આ વેવાઈને વાંધો નતો આપણે કાંઈ વાંધો નથી. લે હાલે પૂછ. હાલે એમને સાને મને આપી દેવો દીધો હોત તો પછી કહેવાનું વહુ ને આખો દી ફોન ફોન માં નહીં રહેવાનું. ત્યાં કામ હોય તને ખબર છે ને કે દે હવે. આપણે હા હવા 3 ટાઈમ જ વાત કરવાની હો. હા ભગવાનભાઈ આ બરોબર ને આ ફોન તો છે ને દુનિયાને હેવે રેવાડે ચડાવી દીધી છે ને તે નો પૂછો વાત. અને તું વળી શું કે 3 ટાઈમ જ ફોન કરવાનો નકર તો હું આખો દી ફોન શરૂ રાખવાના. ઈ 3 મિનિટ બંધ રાખે ને તો સારું. હવે તો કામ ધાર્યું નહીં થાય ભાઈ. ઈ જોઈએ ને હુતા હુતા ગોતરા હોપટ મેસેજ જાહે. હા એ બેન ફોન દીધો હા આ જો ને વેવાઈ કીધું કે તમતા ગયો. સારું કર્યું બેન હું કરું આજકાલના છોકરાને બેન તમને ખબર. હા અમારા જમાનામાં કાંઈ નહોતું. તમે તમારા દીકરાને સમજાવજો બહુ ફોનમાં ન રહે હું મારી દીકરીને સમજાવી દઈશ કાંઈ વાંધો નહીં એ તમારે ઉપાડી નહીં. હા હે આને પાવો તો એટલે ભાઈ મંગાભાઈ થઈ જવા દે તો મને એક જાઓ ભાઈ જાઓ. હું હવે ઊભા થાવ 5 વાગ્યા કાંક રીત વાવી જોવે. ઓલી ભે હું દોવાની છે આ રળો આજ નહીં જાય. આજ હરખાઈ ગયો. હા આજ તો નહોતું થવાનું ઈ થઈ ગયું એટલે ઈ તો હવે તો સારું હાલો. તો ઊભા થાવ હવે તો સારું છે. હે મંગાભાઈ હવે આપણે રજા લેવાનું કરીએ તો. હા આપણે રજા માગવી પડે કાંઈ વેવાય થોડા એમ કહે કે તમે અહીં જાઓ એમ. હા ઈ હાસું હો. આપણે રજા માગવી પડે. પણ તમારા ભાઈ ને મંગાભાઈ કઈ ખબર જ નથી પડતી. હા, પણ હવે- પછી તમે એમ કહો કે ભાઈ બી તું આમ જવો લ્યો. પણ ભાભી નહીં જેવી વાતમાં કકડાટ નહીં કરવાનો. હાલો ભાઈ હાલો ભગવાનભાઈ હાલો. ઠેક હાલો વેવાય તો હવે અમે રજા લઈએ. બધા રામે રામ તો રામે રામ. હાલે ભાઈ એ હાલે ઊભો થાને આ બધા તારા ડોહા વયા ગયા. વાડીમાં જા કે ક્યાં ગયા હવે ઘરે આપડા ખરી જા તો હાલ ઊભો થાવ નકર વયા તા મેકીને આપણને. તે આપણે એવી જવાનું છે તો હું આઈને રહેવું કાંઈ. તો દઈ હા જાવ તમે. ફોન કરજે હો. સારું છે મંગાભાઈ ટાઈમસર કામ પતી ગયું કે નહીં. કામ પતી ગયું. છે ને મંગાભાઈ હા યા તમારા ભાભીના પ્રતાપમાં કેમ વેવાય. સારું હા ભાભી તમે બહુ સારું કર્યું હા. તો તમારા ભાઈને મારી જરી કઈ ગણતરી નહીં તોય.
મળે આવા વેવાય ન મળે ભાભી ન મળે ડો ઢગલો કઈ ગયો યા આવે આલે હાલ આમ જવો તો આ મને યા હું દોન દેમ છે હું એલા ટરડા તો આયલો આવા મોઢા કર થા અને રાખ મોટા કર રાખ થા મોઢા કર મંગા બેન કે ભાગીનો સ્વભાવ આવો જવો